સર, આજે આપણે પ્રોસ્ટેટના બે પેશન્ટ જોયા. બંનેના પ્રોસ્ટેટની સાઇઝ સેમ હતી, તો પછી એમને ટ્રીટમેન્ટ અલગ અલગ કેમ તમે સજેસ્ટ કરી છે? જો બંને દર્દીની વાત કરીએ તો બંનેને દર્દીને લક્ષણો જે પ્રોસ્ટેટના કારણે હતા એ અલગ અલગ હતા, એની સિવિયરિટી પણ અલગ અલગ હતી. જ્યારે પણ મોટી ઉંમરના દર્દી આવતા હોય છે, યુરિનની તકલીફ હોય છે, મોટાભાગના કેસમાં એમને પ્રોસ્ટેટના કારણે આ તકલીફો હોય છે. પરંતુ ખાલી સોનોગ્રાફીમાં સાઇઝના આધારે સારવાર કરવી યોગ્ય નથી. પ્રોસ્ટેટના દર્દીઓને એમને કયા પ્રકારના લક્ષણો છે, કેટલી સિવિયરિટીના લક્ષણો છે એ વધારે અગત્યના છે. પહેલા દર્દીની વાત કરું તો એમને પ્રોસ્ટેટના કારણે બહુ જ મધ્યમ એટલે માઇલ્ડ સિમ્ટમ હતા. યુરિન એટલો બધો અટકતો નહોતો, એટલા માટે એમને દવા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી. જ્યારે બીજા કેસમાં એમને પ્રોસ્ટેટના કારણે યુરિન અટકી ગયો હતો, કેથેટર મૂકવું પડ્યું હતું અને એવી હિસ્ટ્રી એમને પહેલાં પણ હતી અને વારંવાર યુરિન ઇન્ફેક્શન થતું હતું, એટલે એ દર્દીને આપણે સર્જરીની એડવાઇસ આપી.